તો અત્યારે રાજનીતિમાં રાજીનામાની ચેલેન્જનો વિવાદ છે ખૂબ ચાલી રહ્યો છે અને એ વચ્ચે ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે। જી હા, આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મેં રાજીનામું આપવાનો ઉલ્લેખ જ કર્યો નથી, હું જીતી ગયો એ વાત ભાજપને હજમ નથી થતી। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસથી રાજનીતિમાં આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે। અન્ય જે નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા મામલે સામે આવી છે। ત્યારે મોરબીના ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયાના રાજીનામા બાબતે વિવાદ વકર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ એક સભામાં કહ્યું હતું કે હું નથી બોલ્યો કે હું રાજીનામું આપીશ, મારા મોબાઈલ નંબર હવે મોરબીમાં વાયરલ કર્યો। ભાજપના ગુંડાના સવારથી મને ફોન આવે છે કે કેમ ન આવ્યું, રાજીનામું આપવા સતત મારા ઉપર ફોન આવી રહ્યા છે। આ હલકાઈ છે, તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને એ મને બે ત્રણ વાર ફોન કર્યો, મારે મને ખબર છે કે એનો ફોન હમ નકરાવલા નકલી ફોન જ આવ્યો, કામે ચડ્યો ને કેમ ફોટો મૂક્યો ને કેમ આવું કર્યું। તો પહેલી વાત એ છે 3 દિવસથી ઉપાડો લીધો છે પણ કોઈ પૂછતું નથી ગોપાલ ઇટાલિયા નથી બોલ્યો તો હું કામ આ ધંધો કરો છો પહેરાવે આઈએસઆઈ મારતા। તો ભાજપે મારો મોબાઈલ નંબર વાયરલ કર્યો છે, ખૂબ મોટો આક્ષેપ ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। રાજીનામાની ચેલેન્જ મુદ્દે ઇટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મેં રાજીનામું આપવાનો ઉલ્લેખ જ નથી કર્યો। ગોપાલ ઇટાલિયાનું આ કહેવું છે। સાથે તેમણે કહ્યું કે હું જીતી ગયો એ વાત ભાજપને હજમ નથી થઈ અને આ સાથે તેમણે કેટલાક આક્ષેપો પણ લગાવ્યા છે। તેમણે કહ્યું કે ભાજપે મારો મોબાઈલ નંબર વાયરલ કર્યો છે અને ગુંડાઓના તેમને ફોન આવી રહ્યા છે। આ સ્પષ્ટ વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાય દિવસથી રાજનીતિમાં રાજીનામાનો ચેલેન્જ છે એ વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયા આવતીકાલે ધારાસભ્ય તરીકે શપથ લેવાના છે પણ જાણકારી અત્યારે મળી રહી છે। આ વિવાદ વચ્ચે આવતીકાલે તેઓ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે। આવતીકાલે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરશે। વિસાવદરથી ચૂંટણી જીત્યા છે ગોપાલ ઇટાલિયા આવતીકાલે ધારાસભ્ય પદના શપથ લેવાના છે। મહત્વપૂર્ણ છે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પહેલેથી જ ગોપાલ ઇટાલિયા પણ એ દાવો કરતા હતા કે આ વખતે તેમની જીત નક્કી છે। એ વચ્ચે હવે આવતીકાલે તેઓ સત્તાવાર રીતે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી કે જેમાં ત્રિપાખીયો જંગ જામ્યો હતો અને એ વચ્ચે ભાજપ અને કોંગ્રેસને માત આપીને ગોપાલ ઇટાલિયા વિજયી પ્રાપ્ત થયા હતા। જનતાનો વિશ્વાસ તેમણે જીત્યો હતો। ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આવતીકાલે ધારાસભ્ય પદ તરીકે શપથ ગ્રહણ કરશે। આવતીકાલે તેમનો શપથ સમારોહ યોજાશે। અત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ રાજનીતિમાં પણ ખૂબ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે કે જે રીતે અત્યારે જે ચેલેન્જની રાજનીતિનો વિવાદ વકરી રહ્યો છે, એક બાદ એક નેતાઓ પણ તેમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે અને એ વચ્ચે હવે આવતીકાલે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરવાના છે। હવે મહત્વપૂર્ણ રહેશે કે જે અગાઉ વિવાદ ચાલી રહ્યો છે એ પણ ક્યાં જઈને અટકે છે। આ તરફ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ શપથ ગ્રહણ કરવાના છે એ પણ જાણકારી મળી રહી છે। એટલે જે ધારાસભ્ય વિજય બન્યા છે આવતીકાલે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે, જેમાં બે નામ અત્યારે સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા કે જેઓ વિસાવદરથી ચૂંટણી જીત્યા હતા તેઓ શપથ ગ્રહણ કરવાના છે અને આ તરફ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ શપથ ગ્રહણ કરશે। તો રાજ્યમાં જે બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં વિસાવદર અને કડી બંનેનો સમાવેશ થાય છે અને તેની ચૂંટણીમાં જનતાએ પણ સારો ઉત્સાહ બતાવીને મતદાન કર્યું હતું। ગોપાલ ઇટાલિયાની જીત બાદ ખાસ તો તેમનામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટી જે રીતે હવે પાપા પગલી કરીને ગુજરાતમાં આગળ વધી રહી છે તેવામાં ગોપાલ ઇટાલિયાનું વિજય બનવું એ તેમના માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે। ત્યારે આવતીકાલે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે।